હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા માત્ર ₹1 અનલિમિટેડ કડી ખીચડી આપવાના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો। હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા અન્નપૂર્ણા સેવા યજ્ઞનો એક નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે, જેના પ્રારંભ પ્રસંગે સૌપ્રથમ કુંવારિકા કન્યાઓને કુમકુમ તિલક કરી માં અન્નપૂર્ણાના આશીર્વાદ રૂપે ખીચડી કઢી પીરસવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત તમામ નાગરિકોને ભોજન પીરસવામાં આવ્યું હતું। પ્રત્યેક રવિવારે સાંજે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી નાગરિકોને બુફે ભોજન પીરસવામાં આવશે। કોઈ પરિવાર બોર્ન બેબી લઈને આવશે તો તેના માટે ઘોડિયું તેમજ ફીડિંગ રૂમ પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ભોજન ગ્રહણ કરનાર અને આવનાર તમામ માટે લો લાઇટના ભોજન પીરસવામાં આવનાર છે। તદુપરાંત પરિવારની ભાવના જળવાય તેના માટે તમામને હિરેન મોદી દ્વારા વિનંતી કરવામાં આવી છે કે ભોજન કરતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળો। ગઈકાલના કાર્યક્રમમાં શુભારંભ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર સ્નેહલબેન પટેલ અને ઘનશ્યામ સોલંકીએ પણ મુલાકાત લીધી હતી અને હિરેન મોદીના સેવા યજ્ઞને બિરદાવ્યું હતું। વડોદરા શહેરમાં રહેતા તમામ નાગરિકોને મારા સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ। ભગવાન શ્રીનાથજીની અસીમ કૃપાથી અન્નપૂર્ણા માતાના આશીર્વાદથી આજથી વોર્ડ નંબર 16ની અંદર સુખધામ રેસિડેન્સીની સામે એક અન્નપૂર્ણા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ₹1 ટોકનની અંદર ખીચડી કઢી પીરસવામાં આવશે અને એ પણ અનલિમિટેડ આપવામાં આવશે। કોઈ પણ નાત જાતના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આ તમામ સેવાઓ મારા સાથી મિત્રોને સાથે રહીને એક શરૂઆત થઈ જાય આજથી અને આગામી દિવસોમાં આવો જ કાર્યક્રમો ચાલુ રહેશે અને આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે આ ખીચડી કઢીના પ્રોગ્રામમાં આપ પણ આવો। દર વખતે દર રવિવારે અલગ અલગ ખીચડી કઢી પીરસવામાં આવશે, ત્યારબાદ જે પુલાવનો પ્રોગ્રામ જે પુલાવ કઢીનો અલગ અલગ પુલાવ પીરસવામાં આવશે। આ રીતે દર રવિવારે ચેન્જ મળશે। સાથે સાથે એક કોન્સેપ્ટમાં એક પણ છે કે અહીંયા તમામ પ્રકારની સુવિધા છે। જો કોઈ બોર્ન બેબી હશે તો એના માટે પારણાની વ્યવસ્થા છે, બેબી ફીડિંગ રૂમ બનાવવામાં આવશે, એની અંદર પણ તમારે ફીડિંગ કરવું હોય તો એની પણ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે તમામ જે પ્રસાદ આરોગ્ય આવનાર છે તમામને વિનંતી છે કે જ્યારે પણ ભોજન શરૂ થાય ત્યારથી ભોજન પૂર્ણ થયા ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ નહીં કરવો, જેથી કરીને એક કનેક્ટિવિટી ફેમિલી સાથે રહે। આખો દિવસ મોબાઈલ તો વાપરીએ છીએ, પણ આ એક અડધો કલાકનો ટાઈમ ગાળો છે, એમાં મોબાઈલ છોડી દઈએ અને પરિવાર સાથે કરીએ, એ રીતનો એક કોન્સેપ્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે અને આપ સૌ એને સાદર સ્વીકાર કરશો તેવી જ આશા અને અપેક્ષાઓ સાથે મારા અને મારા મિત્ર મંડળના જય શ્રી કૃષ્ણ। સુખધામ રેસિડેન્સી પાસે છે, કૃત્રિમ તળાવની બરાબર સામેના ખુલ્લા પ્લોટની અંદર રાખવામાં આવે છે, SSV 2 સ્કૂલની સામે છે। આપ સમય દર રવિવારે રાત્રે સાંજે 7 થી 10નો ટાઈમ છે। 10 વાગ્યા સુધી આપ ગમે ત્યારે પણ આવી શકો છો પરિવાર સાથે અને એક આનંદની પળો માણી શકો છો અને સાથે એક નવી ભાવના પેદા થાય કે પરિવાર સાથે સૌ ભેગા થઈ અને એકબીજાના પરિચયમાં આવીએ, એ જ અમારી આશય છે।